હેલો દોસ્તો, કેમ છો બધાને મારા જય માતાજી મિત્રો। આજે રવિવાર છે એટલે હું નીકળી ગયો છું મારા મિત્રો સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। આ પાર્કિંગ બોર્ડ મારેલું છે, ત્યાંથી થોડું અંદર આવશો એટલે જમણી બાજુ એક મોટો ગેટ આવશે, જેની અંદર તમે જશો એટલે પાર્કિંગની સુવિધા તમને મળી જશે। અહીંયા બાઇક પાર્કિંગ કરશો એટલે તમને એક પાવતી આપશે મિત્રો, એ તમારે લઈ લેવાની છે અને બાઇક પાર્કિંગનો ચાર્જ 50 રૂપિયા છે મિત્રો। હવે અમે અહીંયાથી ચાલતા માચી સુધી જઈશું। ચાંપાનેરથી માચી સુધીનું જે ડિસ્ટન્સ છે, જે તમે બસમાં બેસીને આવો છો, એ 5.5 કિલોમીટરનું થશે। આ જે ગેટ તમને દેખાઈ રહ્યો છે એ માચી સુધી ચડવાનો રસ્તો અહીંયાથી ચાલુ થાય છે। આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે। આ જે રોડ દેખાય છે એ ક્રોસ કરીને સામેની બાજુ જે બીજો ગેટ દેખાય છે ત્યાંથી આપણે આગળ જઈશું। આ બીજા ગેટનું નામ અટક દ્વાર આપેલું છે। અત્યારે અમે ત્રીજા ગેટથી રોડવાળા રસ્તા પરથી જઈએ છીએ। જો તમે રોડ સાઈડ ચડતા આવો છો મિત્રો, તો તમને અહીંયા સૂર્ય ચંદનમાની વિસામો અને અન્ન ક્ષેત્ર બનાવવામાં આવેલું છે, જ્યાં તમે આરામ પણ કરી શકો છો। જો તમે શોર્ટકટ રસ્તા પરથી જશો તો તમને આવો સુંદર અદ્ભુત નજારો જોવા નહીં મળે। અત્યારે અમે ગેટ નંબર 4 પાસે છે, જેનું નામ સાસ મંજિલ રાખવામાં આવ્યું છે। ગેટ નંબર 4 તમે પૂરો કરશો એટલે તમે ફાઇનલી માચી સુધી પહોંચી જશો। અહીંયાથી ઉપરની તરફ એક ક્રેન દેખાઈ રહી છે, જે માતાજીનું મંદિર છે, જે આપણે અહીંયા પહોંચવાનું છે। માચીથી તમે મંદિર સુધી રોપવેમાં અથવા તો પછી ચાલતા સીડી ચડીને પણ ચડી શકો છો। રોપવેની ટિકિટ તમે વિડીયોમાં દેખાઈ રહી છે એ પ્રમાણેની ટિકિટ રહેશે। જો તમે રવિવારના દિવસે આવો છો અથવા તો કોઈ તહેવારમાં આવશો તો ઓલવેઝ તમને ખૂબ મોટી લાઈનો જોવા મળશે।